નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલના આ ખાસ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 23મી એપ્રિલના દિવસનું ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્ત્વ. આજનો આ દિવસ જ્ઞાન, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ છે. આજના દિવસની મહત્ત્વની ઘટનાઓ વિશે વિચારીએ તો વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઇટ દિવસ પણ છે. યુનેસ્કો દ્વારા 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે અને આજના ડિજિટલ યુગમાં પણ વાંચનનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસે જ વિશ્વના મહાન લેખકો વિલિયમ શેક્સપિયર અને મિગુએલ સર્વાન્ટિસનું અવસાન થયું હતું. તેમની યાદમાં આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. બીજું, ભારતીય સિનેમાને વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર મહાન ફિલ્મ નિર્દેશક અને ભારત રત્ન વિજેતા સત્યજીત રેનું 23 એપ્રિલ 1992ના રોજ અવસાન થયું હતું. તેઓ માત્ર એક ફિલ્મ નિર્દેશક જ નહીં પણ એક ઉત્તમ લેખક અને ચિત્રકાર પણ હતા. બાળકોની પ્રસિદ્ધ પત્રિકા સંદેશના તેઓ સંપાદક પણ હતા. આજના દિવસે ભારતના મહાન સમાજ સુધારક અને વિદ્વાન મહિલા પંડિતા રમાબાઈનો જન્મ થયો હતો. તેમણે મહિલા શિક્ષણ અને સ્ત્રી અધિકારો માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. શારદા સદન જેવી સંસ્થાઓ સ્થાપીને તેમણે વિધવા અને નિરાધાર બહેનોને નવું જીવન આપ્યું હતું. શીખ ધર્મના બીજા ગુરુ અંગદેવજીનો જન્મ પણ આજના દિવસે થયો હતો. તેમણે ગુરુમુખી લિપિના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ મિત્રો માટે આજનો સંદેશ એ છે કે પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે. આજે આપણે સંકલ્પ કરીએ કે વર્ષમાં ઓછામાં ઓછું એક નવું પુસ્તક વાંચીશું. આશા છે કે આ માહિતી તમને ગમી હશે. જોતા રહો, સાંભળતા રહો શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ. આભાર.